હેલો મિત્રો, સ્વાગત છે તમારા બધાનું મારી યુટ્યુબ ચેનલમાં. આજે આપણે વાત કરવી છે એક એવા ટોપિક પર કે જે આજના યુવાનો શોર્ટકટમાં પૈસા બનાવવા માટે અનડિસિપ્લિનતાથી કોઈ પણ વસ્તુ શીખ્યા વગર શેર માર્કેટમાં કોલપુટ કરે છે. જી હા મિત્રો, આજે આપણે વાત કરવી છે કોલપુટ વિશે. હવે મારા એક રિલેટિવ્સ, બરાબર, આ બનેલી ઘટના છે. હવે મારા એક રિલેટિવ્સ છે, એમનો છોકરો મતલબમાં કોલપુટમાં ચડ્યો, બરાબર, અને થોડાક ટાઈમથી ફ્રી હતો એટલે એને બીજાના સ્ક્રીનશોટ ને બીજાના પોર્ટફોલિયો ને બીજાના જે શું કહેવાય સ્ક્રીનશોટ આવતા હોય કે ભાઈ રોજે આપણે 10,000નો પ્રોફિટ થયો ને 20નો થયો ને 25નો ને 15,000નો, બરાબર, એ રીતના એ પોર્ટફોલિયો યા તો સ્ક્રીનશોટ જોઈને એમને લાલચ થઈ કે હું પણ આમાં થોડા ઘણા પૈસા નાખું અને મારો ખર્ચો કાઢું અને મારું ઘર ચલાવવું એમ, બરાબર. હવે વાત ત્યાં આવીને ઊભી રહી છે કે ભાઈ એ છેલ્લે 7 થી 10 લાખનું માથે કરી નાખે છે, લેણું કરી નાખે છે, બરાબર. 7 થી 10 લાખ રૂપિયા એના માથે થઈ જાય છે અને એની પાસે કઈ વધતું નથી, બરાબર. તો મિત્રો, આ ટોપિક એવો છે કે જે સાંભળવા જેવો છે ને તમારી પાસે 10 થી 15 મિનિટનો સમય હોય તો ખાસ આ વિડીયોને છેલ્લે સુધી જોજો અને ગમે તો લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરતા જજો, બરાબર. તો ચાલુ કરીએ આપણે વિડીયો. હવે વાત એમ હતી કે ભાઈ સમજો કે એનું નામ આપણે રાખીએ કિશોરભાઈ. તો કિશોર નામનો છોકરો હતો, એમને 6 મહિનાથી સાવ ફ્રી બેઠો હતો અને એને કઈ મતલબમાં પૈસાની જરૂર હોય કે કાંઈ પણ હોય, બરાબર. એટલે માણસ ફ્રી બેઠો હોય એટલે એને કંઈકનું કંઈક ગોતતો હોય કે આપણે ધંધો કરીએ કે કંઈક કંઈ પણ કરીએ. તો એમના મિત્ર મંડળમાં 2-3 છોકરા હતા જે કોલપુટ કરતા હતા, બરાબર, શીખીને કરતા હતા, ડિસિપ્લિનથી કરતા હતા. એટલે એના પોર્ટફોલિયો યા તો એના સ્ક્રીનશોટ જોઈને કિશોરને પણ મન થયું કે ભાઈ લાવ આપણે પણ આ વસ્તુ કરીએ એમ. કિશોરને 1% નોલેજ નહોતું એમાં, બરાબર. એના દોસ્તારે એને શીખવાડ્યું કે ભાઈ આપણે માર્કેટ ઉપર જાય તો કોલ લીધો હોય તો એમાં પ્રોફિટ થાય, માર્કેટ નીચે જાય ને પુટ લીધો હોય તો એમાં પ્રોફિટ થાય. હવે એ મારે આખું ડિટેલમાં નથી સમજાવવું કઈ રીતે થાય છે, તમને બધાને ખબર જ હશે. ન ખબર હોય તો યુટ્યુબમાં વિડીયો પણ એના ઘણા બધા છે, જોઈ લેવા વિનંતી, બરાબર. હવે આ રીતે કિશોરે ચાલુ કર્યું કે ભાઈ આપણે 50,000 રૂપિયા નાખીએ. 50,000 રૂપિયા નાખ્યા એટલે પેલા 5 દિવસમાં એનું નસીબ સારું હોય છે કે એના પાછા સીધા પડ્યા કે એમને 50,000ના 70,000 રૂપિયા એક વીકમાં થઈ ગયા, બરાબર. એટલે એને 20,000 રૂપિયા પ્રોફિટ થયો. હવે વાત એમ થઈ ધીમે ધીમે કરતા એને 2 લાખ રૂપિયા બનાવી લીધા 50,000ના. એટલે એને આમ શું કહેવાય થોડો કોન્ફિડન્સ આવી ગયો. આવડતો નહોતો કોઈ વસ્તુ, પણ એનું નસીબ કયો કે એના પાછા સીધા પડ્યા, બરાબર. એના દિવસો કયો જે કયો એટલે એને 2 લાખ રૂપિયા બનાવી લીધા. હવે સમય એવો આવે છે કે ધીમે 1.5-2 મહિના થાય છે અને એ 2 લાખ રૂપિયા ધીમે નાખતો હતો, એ એના ઝીરો થવા મળ્યા, બરાબર. અને ઝીરો છેલ્લે એની પાસે કંઈક 10-15 હજાર રૂપિયા વધ્યા. હવે 10-15 હજાર રૂપિયા વધ્યા ને તો એને એમ થયું કે આપણે જે મારા મેં પહેલા 50,000થી સ્ટાર્ટ કર્યું હતું ને તો આપણે બીજા 40,000 કવર કરીને હવે આ મૂકી દઈએ ને બીજું કંઈક કરીએ, બરાબર. પણ આ વસ્તુ સાહેબ કોલપુટ વસ્તુ એવી છે કે જે તમે એકવાર ચાલુ કરો ને પછી મૂકવું બહુ અઘરું. દારૂના ને માવાના ને એનું વ્યસન જેવું કામ છે આનું, બરાબર. એકવાર તમે ચાલુ કરો એટલે એનું બંધ કરવું કે એનું પીછો છોડાવવો એ બહુ અઘરું છે કોલપુટ. હવે થયું એવું કે એને એ 10,000 રૂપિયા વધ્યા હતા તો એ પણ નાખી દીધા અને એ પણ ઝીરો થઈ ગયા. પછી એના એક સંબંધી પાસેથી વ્યાજે લીધા પૈસા, લાખ રૂપિયા, 2 લાખ રૂપિયા, એમ ધીમે કરતા એને 7-8 રૂપિયા, 10 લાખ રૂપિયા એને વ્યાજે લઈ લીધા, બરાબર. હવે 10 લાખ રૂપિયાનું વ્યાજ, સાહેબ આ વસ્તુ કેવી છે ખબર? કોલપુટ સોરી સાહેબ આ વસ્તુ કેવી છે ખબર? કોલપુટ તમારે માથે ઘર ચલાવવાનું હોય, તમારા હપ્તા ચાલવું હોય તો એ ટેન્શનમાં તમને એમ થાય ને ભાઈ આપણે આજે ટાર્ગેટ રાખો ને ભાઈ આપણે 50,000 રૂપિયા આમાંથી કાઢવા છે એમ, તો એ વસ્તુ પોસિબલ નથી અનડિસિપ્લિનતાથી કામ કરો તો. બાકી ડિસિપ્લિનથી કામ કરો ને તો ભાઈ દરિયો છે, આમાંથી તમે વર્ષે કરોડ રૂપિયા પણ કાઢી શકો છો, 10 કરોડ પણ કાઢી શકો છો. ડિસિપ્લિનથી કામ કરો ને તો ટકા મોટા જે પ્લેયરો છે ને સાહેબ, જે કરોડ 2-2 કરોડ 3-3 કરોડ રૂપિયા લઈને બેઠા છે, બરાબર, એ લોકો ટકાવારી ઉપર કામ કરે છે કે આપણી પાસે કરોડ રૂપિયા છે તો આપણને રોજનો ટકો મળી જાય ને, અને મળે જ છે. ડિસિપ્લિનથી કામ કરે, વ્યવસ્થિત નીતિ નિયમોથી કામ કરે, શીખીને કામ કરે તો એને મળે જ છે, બરાબર. તો એ લોકોને મહિને એ લોકો 15% વ્યાજ કાઢે છે, 15 લાખ રૂપિયા કાઢે છે આરામથી નેટ બેઠા 10 થી 15 મિનિટનું કામ હોય છે, એમાં એટલામાં ટ્રેડમાં એને ટકાવારી મળી રહી છે. હવે એ લોકો રોજનો એક જ ટ્રેડ લે છે, જે મોટા પ્લેયરો છે જે શીખીને કરે છે ને રોજનો એક જ ટ્રેડ લે છે. પ્રોફિટ થાય તોય ભલે, નુકસાન થાય તોય ભલે, બરાબર. મહિનાના 20 થી 22 દિવસ શેર બજાર ખુલ્લું રહે છે, એમાંથી એ લોકો 15% નફો ગણે છે રોજનો, બરાબર. 22 દિવસમાંથી 15 દિવસ એ લોકોનો પ્રોફિટ થાય છે, બાકીના 6-7 દિવસ એને લોસ થાય છે, બરાબર. તો એ લોકો એ રીતે ડિસિપ્લિનથી કામ કરે છે. અને આપણે કઈ રીતે કરીએ છીએ? આપણે એટલે નોર્મલી અત્યારે બધા યુવાનો જે આમાં પડ્યા છે નવા શીખ્યા વગીના, એ લોકો કઈ રીતે કરે છે? મારે મેં આજે 10,000 નાખ્યા, એક્સપાયરી છે, તો આજે 10 ને મારે 20 કરવા છે, 20 ના 50 કરવા છે, 50 ના લાખ કરવા છે.
સીધા ડબલ કરવા છે, શોર્ટ ટાઈમમાં પૈસા બનાવવા છે મતલબમાં, બરાબર. તો એ વસ્તુ ઇમ્પોસિબલ છે શીખ્યા વગર. હવે વાત એવી થઈ, કિશોરને જે 10 લાખ રૂપિયા માથે થયા હતા એ કવર કરવા માટે પછી એના છેલ્લા થોડા ઘણા વધ્યા હતા સંબંધીઓ, બરાબર, એમને ફોન કર્યા. 4-5 જણાએ ના પાડી. પછી એને નક્કી કર્યું કે ભાઈ આપણે વ્યાજે પૈસા લઈ લેવા છે એમ, ભલે જેટલા જેટલા ટકાવારીના મળે એટલા. તો એમણે એના એક રિલેટિવને ફોન કર્યો નજીકના. તો એ ભાઈ હોશિયાર હતા થોડાક, બરાબર. એટલે એણે પરીક્ષા લીધી કે આ ભાઈને શું જરૂર છે એમ પૈસાની. તો કિશોરે એમ કીધું કે ભાઈ મારે 2 લાખ રૂપિયા જોઈએ છે એમ વ્યાજે. તો ઓલા ભાઈએ કીધું વાંધો નહીં, ટકાના છે એમ. તો કિશોર કે વાંધો નહીં, મને આપો એમ. પછી ઓલા ભાઈ પરીક્ષા લેવા પાછો થોડીક વાર પછી ફોન કર્યો કે ભાઈ ટકાના નથી, 1.5% છે એમ, બરાબર. તો કિશોર આ પાડી, વાંધો નહીં મારે હાલ છે એમ. પછી ઓલા ભાઈ 3-4 એવી રીતે ફોન કર્યા કે ભાઈ 2%ના છે, 3%ના, 5%ના, છેલ્લે 8% સુધી પેલા એના કિશોરભાઈના રિલેટિવ્સ આવ્યા, બરાબર. ભાઈ 8%ના પૈસા છે આપણી પાસે, ટકાના, 2%ના, 5%ના નથી મળે એમ. તો કિશોરે 8%ના પૈસામાં હા પાડી. હવે અત્યારે સાહેબ સારા ઘરનો છોકરો હોય ને 1.5%ના પૈસા લે ને તો એ લોકો વિચારે કે 1.5%ના પૈસા કેમ લેવા પડે, બરાબર. સારા ઘરના છોકરાની વાત છે. તો 1.5%ના પૈસામાં વિચારવું પડે. તો ઓલા ભાઈને 8%ના પૈસા માટે કિશોરે હા પાડી દીધી, બરાબર. તો ઓલા ભાઈએ કિશોરના પપ્પાને ડાયરેક્ટ ફોન કર્યો કે ભાઈ તમારો છોકરો 8%ના પૈસા માટે હા પાડે છે, બરાબર. તો એને એવો તો શું ધંધો છે. કિશોરના ફાધરને બિલકુલ આઈડિયા નહોતો કે ભાઈ આ ભાઈ શું કરે છે એમ, આ ભાઈ શું ધંધો કરે છે, બરાબર. એટલે કિશોરના માથે પ્રેશર હતું. વાત એની તે જો કિશોર ખોટો નહોતો, એને તે એના પૈસા કવર કરવા હતા, એને મહેનત કરવી હતી. કિશોર બિલકુલ સાચો જ હતો, પણ એની મતલબમાં જે ટેકનિક હતી, એની જે રીત હતી ને એ ખોટી હતી. એ રીતે પૈસા બનતા નથી. આ તમે 50,000 60,000 જે શીખવા મળે છે, બરોબર, માર્કેટમાં શીખવાડે છે લોકો, એ શીખીને તમે કરો તો એ બેસ્ટ. એ દરિયો છે, એમાં તમે કાઢો એટલા પૈસા નીકળી શકે, બરાબર. હવે આ રીતે થયું એટલે કિશોરના ફાધરે કિશોરને પૂછ્યું કે ભાઈ તું શું ધંધો કરે છો એમ, તારે કઈ ધંધો કરો છો, તું શું કરે છો એમ. એટલે કિશોર કે ના ના હું કાંઈ નથી કરતો એમ, બરાબર. તો પછી ધીમે 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 અડધી કલાક સુધી બંને વચ્ચે, બાપ દીકરા વચ્ચે વાતચીત ચાલી. પણ કિશોરે એમ ન કીધું કે હું કોલપુટ કરું છું કે મારે એટલા પૈસા ખોટા થયા છે એમ. પછી કિશોરના ફાધરે ડાયરેક્ટ વાત કરી કે ભાઈ આજે આ ભાઈનો ફોન આવ્યો હતો અને એણે એમ કીધું કે ભાઈ તે 8%ના પૈસા માટે હા પાડી એમ, બરાબર. એટલે પેલા ભાઈને કિશોરને ખબર પડી ગઈ કે આ મારા ફાધરને બધી ખબર પડી ગઈ છે, તો આપણે સાચું કહી દઈએ. 10 લાખ સુધી કિશોરે સાચું ઘરે ન કીધું, ઘરેથી બધું છુપાવ્યું, બરાબર. એટલે 10 લાખ માથે થઈ ગયા એવી પરિસ્થિતિ આવી ગઈ. હવે જો પેલા 50,000 ગયા, બરાબર, ત્યારે જ કિશોર સમજી ગયો હતો ઉપાધિ કેટલી હતી 50,000ની, બરાબર. હવે આ 10 લાખની ઉપાધિ થઈ. હવે આ 10 લાખ સાહેબ કમાવા છે ને અત્યારે બહુ અઘરું છે. 10 લાખ કમાવા જાવ ને સાહેબ, તમે ભેગા કરવા જાવ ને ધીમે ધીમે, ગામને દેવાના હોય તો કમાય તો હાલો તમે 2 વર્ષમાં 10 લાખ કમાઈ લો, પણ તમારે પાછું ઘર ચલાવવાનું, ઈએમઆઈ ચલાવવાનું, ગાડીનું પેટ્રોલનું, નાન તેન, ખાવા પીવાનું બધું કરવાનું, મોબાઈલના રિચાર્જ કરવાના, મોબાઈલ મતલબમાં બધી ખર્ચો કાઢતા તમારી પાસે 10 લાખ અત્યારે વધારવા હોય ને તો સાહેબ 10 વર્ષ વયા જાય, બરાબર. તમે નાનો મોટો ધંધો કરતા હોય ને તોની વાત છે, બાકી તમે સદ્ધર હોવ તો વાત જ અલગ છે, તો આ ટાઈમ જ ન આવે, બરાબર. હવે 10 લાખ કમાવા માટે 10 વર્ષ વયા જાય, તો ઓલો 50,000માં તે કિશોર સમજી ગયો હોત તો એને 50,000માં પતી જાત, તો એને 1-2 વર્ષમાં એ પૈસા છૂટા થઈ જાત ને એ હારો સેટ થઈ જાત, બરાબર. એટલે વાત એ છે કે શેર બજારનું તમારે કરવું હોય ને તો તમારી પાસે પૈસા થોડા ઘણા પડ્યા હોય તો એ નિફ્ટી 50ના ટોપ 50 શેર છે, બરાબર. એમાં તમે ઇન્વેસ્ટ કરીને મૂકી દો, લોંગ ટાઈમે તમને ફાયદો થશે. ટૂંક સમયમાં કોઈ પણ ધંધામાં, કોઈ પણ બિઝનેસમાં, કોઈ પણ દુકાનમાં, કોઈ પણ જગ્યાએ પૈસા બનતા નથી શીખ્યા વગર કરો તો. બાકી શેર બજાર એવું છે ને કે ભાઈ તમે રોજના તમારે 10 લાખ કાઢવા હોય તો 10 લાખ નીકળે, પણ શીખીને કરો તો. અને તમારી પાસે સામે એટલી મૂડી હોવી જોઈએ. હવે તમે 50,000 લઈને બેઠા હોય ને સાહેબ તમારે 10 લાખ કાઢવા છે રોજના, 10,000 15,000 20,000 કાઢવા છે તો ઇમ્પોસિબલ છે. હા, ક્યારેક તમારે એવો દિવસ પડી જાય, એક્સપાયરીનો દિવસ હોય, જે રૂપિયા વાળો 10 રૂપિયા થાય, 100 રૂપિયા થાય, એવું આપણે જોયેલું છે, બનાવી છે એવું. પણ એવો સાહેબ વર્ષે એકાદો દિવસ આવે. બાકીના બધા દિવસોમાં તમે આપણે કેમ થાય છે ખબર, મેં કરેલું છે એટલે મને આઈડિયા છે. તમારે 50,000 નાખ્યા હોય ને, બરાબર, તો 10,000 વધે ને તમારી પાસે, 40,000 માઇનસ હોય ને ત્યાં સુધી તમે ઉભા રહ્યો, પછી 10,000 કાઢી લો, બરાબર. 10,000 આપણે કાલે ટ્રેડ લેશું, એમાં કામ આવશે, બરાબર. જે પ્રોફેશનલ ટ્રેડર છે ને શું કરે, નુકસાન એનું ફિક્સ રાખે કે ભાઈ 2% નુકસાન એમ, બરાબર. 2% સ્ટોપ લોસ નાખીને એ લોકો કામ કરે, અને પ્રોફિટમાં એ લોકોનો અનલિમિટેડ હોય કે ભાઈ 5%, 10%, 15% એ રીતે. આપણે કેમ કરીએ, નુકસાનમાં આપણે 70%, 80%, 90% સુધી નુકસાન થઈ જાય ને ત્યાં સુધી ઉભા રહીએ, પ્રોફિટમાં આપણે 2% પ્રોફિટ મળે ને એટલે નીકળી જવાનું. આપણે એ રીતે કામ કરીએ છીએ, પણ એ રીતે કામ થતું નથી. એમાં તમારે આ ભાઈ જેવું, કિશોરભાઈ જેવી હાલત થાય છે. કિશોરભાઈ 10 લાખ રૂપિયા વ્યાજે કર્યા, માથે કર્યા, બરાબર. તો એ બધું એને હવે 10 વર્ષ સુધી ચાલશે કે જમા કરાવવાના, મતલબમાં જેની પાસે લીધા હોય એને આપવાના.
એટલે માણસો લોકો બહુ અટવાય છે અત્યારે, યુવાનોને શોર્ટકટમાં પૈસા કમાવા છે, બરાબર, તો એ પોસિબલ નથી. એના કરતા તમે 20,000, 25,000, 30,000 વાળી નોકરી કરો, યા તો આટલા પૈસા કમાવો ને એ સારું. એટલે વાત આ છે, જો વિડીયો ગમે તો લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરતા જજો, અને વિડીયોને મેક્સિમમ લોકો સુધી શેર કરજો, જેથી આવું કોઈની જોડે બનતું હોય તો એ ત્યાં જ અટકી જાય અને પોતાના ઘરે વાત કરી દે, બરાબર. એટલે આ બહુ અઘરી વસ્તુ છે. પૈસા અત્યારે કમાવા આ ટાઈમમાં પૈસા 50,000 રૂપિયા કમાવા એટલે ભાઈ બધાને ખબર જ છે કઈ રીતની હાલત છે એમ. એટલે બહુ ભાઈ ખરાબ સમય આવવાનો છે, અને અત્યારે બહુ ખરાબ સમય છે, અને આવવાનો સમય બહુ ખરાબ છે. તો આ વિડીયોને શેર કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, અને બને એટલું વિડીયોને શેર કરજો, જેથી લોકોમાં જાગૃતતા આવે શેર બજાર વિશે. અને શેર બજાર સારી જ વસ્તુ છે, આપણે વિરોધ નથી કરતા, શેર બજાર બહુ સારી વસ્તુ છે, પણ શીખીને કરો તો.